માધવપુરનો માંડવો અને જાદવપુરની જાન, પરણે રાણી રૂકમણીને દુલ્હા કોણ? કે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન. ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણી દેવીના વિવાહનો ઉત્સવ એટલે ઉજવાતો માધવપુરનો મેળો. આમ ફક્ત એક મેળો જ નથી, અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હોય છે. દેશ વિદેશ અને અલગ અલગ રાજ્યના ઘણા બધા લોકો પોતાની હેન્ડીક્રાફ્ટની આઈટમ પણ સેલ કરવા માટે આવતા હોય છે અને ઘણી બધી ચકડોળ ફજર ને ઘણું બધું એન્જોય કરવા માટે હોય છે. માધવપુરમાં થાય છે 5 દિવસનો મેળો અને માધવપુરમાં શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણી દેવીના વિવાહ થયા હતા અને એટલા માટે જ 5 દિવસનો અહીંયા મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. જે રામનવમીથી 5 દિવસ માટે આ મેળાનું આયોજન કરવામાં આવે છે. તો અત્યારે હું આવ્યો છું, આ છે માધવપુરનો બીચ અને અહીંયાથી જો તમે અહીંયા માધવપુરમાં અત્યારે સ્પોર્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એ પણ 5 દિવસ માટે ચાલુ રહેશે. અને અહીંયા પાછળ માધવરાયજીનું મંદિર છે. તો ચાલો હવે આપણે પહેલાં માધવરાયજીના દર્શન કરવા જઈશું અને એ પછી આપણે માધવપુરના મેળામાં જઈશું. માધવપુર બીચ ઉપર બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ પણ ઉજવવામાં આવે છે. આ પણ 5 દિવસ માટે અહીંયા ઉજવવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ અને તૈયારી ઘણી બધી થઈ રહી છે. તો ચાલો આપણે તો પહેલાં દર્શન કરીએ. તો મેળામાં જવા માટે આપણી પાસે આપણું પ્રાઇવેટ વ્હીકલ લઈને આવ્યા હોય તો અહીંયા બહુ જ મોટું પાર્કિંગ બનાવેલું છે અને કોઈ પાર્કિંગ ચાર્જ તો નથી. તમારે અહીંયા વાહન પાર્ક કરી અને જવાનું છે મેળામાં. તો અત્યારે ટાઈમ થયો છે સાંજના 5:45 અને આપણે અહીંયા જ્યાં આપણું વ્હીકલ પાર્ક કરી ત્યાંથી 1 કિલોમીટરથી પણ ઝાઝું આપણે વોકિંગ કરીને હજી આમ જવાનું છે. અને જો રેલિંગ પણ બનાવી દીધી છે તો આ જ લાઈનમાં ધીમે ધીમે ચાલ્યું જવાનું છે. અહીંયા આવું બોર્ડ મારેલું છે, રૂક્ષ્મણી મંદિર, ચોરીમારા અને મેળાનું ગ્રાઉન્ડ. તો અહીંયાથી આપણે મેળા માટે જવાનું છે. આ મેળાનું ગ્રાઉન્ડ છે અને અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ ચાલે છે અને આ બાજુ પણ મેળો છે અને સામે ચકડોળ ને બધું તમે જોઈ શકો છો. પણ પહેલા આપણે રૂક્ષ્મણી દેવીના મંદિરમાં દર્શન કરવા જઈશું અને એ પછી આ બધો મેળો ને બધું એક્સપ્લોર કરશું. અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. રૂક્ષ્મણી માતાનું મંદિર છે અને જ્યાં કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણી દેવીના લગ્ન થયા હતા, વિવાહ થયા હતા. અને અહીંયા તમે જોઈ શકો છો બહુ બધા સ્ટોલ છે, રમકડાના સ્ટોલ છે, ખાવાના પીણીના સ્ટોલ છે. તો તમારે કંઈ ખાવું પીવું હોય કે ખરીદી કરવી હોય તો અહીંયાથી કરી શકો છો. આવી ગયા છીએ અત્યારે રૂક્ષ્મણી દેવીના મંદિરમાં દર્શન કરવા માટે. તો ચાલો તમને મંદિર બતાવું અને દર્શન કરાવું. તો અહીંયા રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે અને અહીંયા ચોરીમારા કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણી દેવીના વિવાહ થયા હતા. આપણે આ બાજુ મંદિરમાં દર્શન કરી અને મેળાના ગ્રાઉન્ડ પાસે આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો કે હસ્તકલા હાટ છે, હેન્ડીક્રાફ્ટ આઈટમ બધું હશે. ચાલો તમને અંદરથી બતાવું. આપણા ભારત દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી હસ્તકલા જે કામ કરતા હોય, બનાવતા હોય એ બધી જ તમને અહીંયા જોઈ શકો છો અને તમારે ખરીદી કરવી હોય તમે અહીંયા ખરીદી પણ કરી શકો છો. સિક્કિમ, મણિપુર, અરુણાચલ પ્રદેશ ઘણી બધી જગ્યાએથી હેન્ડીક્રાફ્ટ આઇટમ્સ, હેન્ડલૂમ આઇટમ્સ આ બધા લોકો અહીંયા વેચવા માટે આવતા હોય છે. તો જો તમે પણ આવતા હોય ને તમારે શોપિંગ કરવી હોય તો તમે અહીંયાથી શોપિંગ જરૂરથી કરી શકો છો. હસ્તકલા હાટની બાજુમાં જ અહીંયા આ બહુ જ મોટું સ્ટેજ બનાવેલું છે, માધવપુર મેળો 2026, કે જ્યાં બધા લોકો કલાકારો પ્રદર્શન કરતા હોય, ડાન્સ કરતા હોય, પરફોર્મન્સ કરતા હોય એ તમે જોવા માટે જરૂરથી આવી શકો છો. આત્માના સૌથી સુંદર સ્વરૂપમાં આપણને દેખાય છે. જ્યારે અમે હસ્તકલા હાટ હતું અને બાજુમાં જ પ્રોગ્રામ થતો હતો અને આ પુલની આ બાજુ પણ મેળાનું ગ્રાઉન્ડ છે. અહીંયા બધા ખાવા પીવાના સ્ટોલ છે, તમે જોઈ શકો છો. રામો શ્રીરામ સિવાય બીજું કાંઈ અવાજ નહીં આવે તમને. અને હવે પછી પાછળ તમારે જ્યાં મેળો થાય છે એ જોવા પણ જઈ શકીએ છીએ. તે પછી અહીંયા જે ફૂડ કોર્ટ છે એની બાજુમાં ક્રાફ્ટના પણ બહુ બધા સ્ટોલ આવેલા છે કે તમારે અહીંયાથી પણ લોકલ ખરીદી કરવી હોય તો તમે અહીંયાથી લોકલ શોપિંગ ખરીદી પણ જરૂરથી કરી શકો છો. મેળામાં જય માધવરાયજી, ઘણી બધી શ્રી કૃષ્ણ ભગવાન, રૂક્ષ્મણી માતાજીની મૂર્તિ અને ઘણું બધું ડેકોરેશન પણ બહુ જ સારું કરેલું છે. અહીંયા બધા સ્ટોલ જ છે અને સ્ટોલ બધું કાંઈ તમારે ખરીદી કરવી હોય, રમકડા લેવા હોય. પછી જો અહીંયા પાછળ મેળો થાય છે, ફજર, ચકડોળ બધું પાછળની સાઈડ છે. ચાલો એ પણ બતાવો.
તો આજે મેળો હતો અને ઘણી બધી ચકડોળ ફજર ટોરા હતું અને સાંજના સમયે હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે એટલું બધું કોઈ પબ્લિક જ નહોતું કેમ કે જે પબ્લિક અને આવી રીતે ઘણી બધી મોટી સ્ક્રીન પણ મૂકી હતી કે જ્યાં તમે બેસી અને જોઈ શકો છો. 700 લોકોએ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને એ પછી અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણી માતાજીના અમે વિવાહ પણ જોયા હતા અને એ પછી ખૂબ જ સરસ મજાનું આતશબાજીનું પણ કરવામાં આવ્યું હતું. બહુ બધા ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા. આતશબાજીના કાર્યક્રમ પછી રૂક્ષ્મણી માતા અને શ્રી કૃષ્ણ ભગવાને જે આ એક સાંસ્કૃતિક કાર્યક્રમનું એક મોટું ગ્રાઉન્ડ હતું ત્યાં એક ચક્કર પણ લગાવ્યું હતું અને પછી ગીતાબેન રબારી આવ્યા હતા અને એક કમલેશભાઈ પ્રજાપતિ જે હાસ્ય કલાકાર આવ્યા હતા. મિત્રો આ તો આપણો માધવપુરનો મેળો 2026નો પહેલો દિવસ. તો બસ અહીંયા આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો કે તમે બધા આપણી ચેનલમાં નવા છો, આપણી નવી ચેનલ છે તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી અને થોડો કરી દેજો. આવજો, મળીએ નવી વિડીયો સુધી. ટાટા, બાય બાય.